નજારો જુઓ યાર, કેવો જબરદસ્ત છે. પણ ઝરણું અહીંયા જઈ રહ્યું છે, બાજુ વોટરફોલ થઈ જાય, પાછળ તો એટલો મોટો વોટરફોલ છે, સ્ક્રીન પર તમે જોઈ લો કેટલો સુંદર નજારો. એક બાજુ પર પેલા પહાડોમાંથી નીતરતું પાણી અને એ મસ્ત મજાની વાતો સાથે મિત્રો સાથે મોજ કરવાની, કેવી મોજ આવે ભાઈ ભાઈ. સુંદર મજાના નજારા સાથે અત્યારે તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાનું છું. મેં અત્યારે આવ્યા છે શિમલા મનાલીની અંદર. પહાડો કી મેગી તો કિસી કો યાદ ના આવે અને કોણે ના ગમે ભાઈ. તો એના માટે જ આપણે છે ને અમે ઘરેથી જુગાડ કરીને લઈ આવ્યા છે. આ રીતેનું ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર મિની ગેસ સ્ટવ મળે છે. બધું ખાલી આટલું ખોલી રાખવાનું ને એની સાથે બોટલ તમે લઈ શકો છો. 100-200 રૂપિયાની આવતી હોય છે. ટોટલ 500-600 રૂપિયાની વસ્તુ તૈયાર થઈ જાય. ઘરેથી મેગી લઈ આવ્યા હતા, 50-60 રૂપિયા મેગી પડી જતી હોય તો આ બધા કટલા કેમ કરવાના. પણ જે પોતાની જાતે બનાવવાની વસ્તુ છે ને એની મજા અલગ છે. જો આવો સુંદર મજાનો વોટરફોલ થતો હોય તો કેવી મજા પડે. તો મારા પાછળથી પાણી જ જઈ રહ્યું છે. હવે જો આને લગાવવાની સિસ્ટમ એટલી ઇઝી છે. આનો ખાલી ઘીસી જોવાની હોય છે, આપણે ખાલી આને સેટ કરવાની. ઓકે, આ બાટલો આપણો રેડી થઈ ગયો છે. હવે તો પાણી આપણે એડ કરી નાખીએ. હવે ટોટલ 4 મેગી બનાવવાની છે, તો 4 મેગી જેટલું પાણી આપણે એડ કરી નાખીએ. હવે આને ચાલુ કેમ કરવાનું રવિભાઈ, એ તો કયો, એ આપણે તમને બતાવું છું અમને. અને ચાલુ કરવાની સિસ્ટમ એટલી ઇઝી છે. આ થોડુંક ખાલી અવાજ ચાલુ થઈ ગયો. અત્યારે બર્નિંગ ચાલુ થઈ ગયું છે આનું. આજુબાજુ મેં પથ્થર લગાવી દીધા એટલે ગરમ હજી બધું ફરી જતું હતું, ગરમી એ જગ્યાએ સ્ટેબલ રહે અને પવન ના લાગે એટલા માટે. તો હવે છે ને એક્સ્ટ્રા મેગી મસાલો છે, કેમ કે નોર્મલ તો હોય છે પણ ડબલ મસાલા સાથે ખાવાની વધારે મજા આવશે. તો પહેલાં તો હું છે ને મસાલો પહેલાં નાખી દઉં છું કે એનો મસાલો મસ્ત મજાનો કૂક થઈ જાય અને પછી આપણે મેગી નાખીએ ને તો એનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે. એક મસાલો અને સાથે સાથે આ બીજો થોડોક અડધો જેવો નાખીએ છીએ. હવે આને થોડુંક પ્રોપર આપણે સરસ રીતે મિક્સ કરી નાખીએ. આ થોડુંક ઉકળે ત્યાં સુધી આપણી જે મેગી છે એ આપણે તોડી દઈશું. બધી અલગ અલગ લાયા છે, આવતી વેજીટેબલવાળી છે, આ છે, બધું ભેગી કરી છે. અને આ બધો કચરો છે ને એ હવે એક થેલી લઈ આવ્યા છે, એની અંદર જ નાખવાના છે. મેગી જ્યારે બનાવતા હોય એટલે કાચી મેગી ખાવાની છે ને થોડુંક નાખીને આટલી ખાઈ જવાની. મેગીના પેકેટની અંદર જે મેગી મસાલો આવ્યો છે એ પણ આપણે આની અંદર ઉપયોગ કરી લેવાનો છે. તો જ યાર પ્રોપર ટેસ્ટી મેગી બનવાની છે. ચલો, એક પેકેટ આપણું થઈ ગયું. હલાવી દઈએ એટલે આપણે મસાલાના ગઠ્ઠા ના થઈ જાય. તો જો અત્યારે આપણે મેગી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. પાણી જેટલું નાખ્યું હતું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. ટોટલ આપણે 5 મેગી બનાવી છે. આટલો ગેસ સ્ટવ તમારા જોડે હોય તો જ્યારે ઇમરજન્સી હોય ઘરની અંદર કે વોટેવર તમે બહાર ફરવા ગયા છો, બહાર ફરવા માટે તો બહુ કોમ્પેક્ટ છે, સરસ છે, ખરેખર મજા પડી જશે. બેગની અંદર આવી જતું હોય છે અને કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકાય છે એવી વસ્તુ છે. મેં તો કેટલા 2 વર્ષથી વાપરું છું. આ વખતે પહાડોની અંદર મેગી બનાવવાનો ચાન્સ પડ્યો હતો. મેં કહ્યું ચલો આ વખતે લઈ જ જવું છે. મેં મનાલીની અંદર આવ્યા તો મેં કહ્યું ચલો પહાડની અંદર સબ્જીની મેગી બનાવી દઈએ. તો જો અત્યારે આપણી મેગી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ. હવે બાઉલની અંદર ખાશું અને મજા કરીશું. એ હો ગઈ અમારી પહાડવાળી મેગી. પહેલો ભોજન આપણે ધરતી માતાને, પછી આપણે ખાશું. નજારો જુઓ યાર, કેવો જબરદસ્ત છે. પણ ઝરણું અહીંયા જઈ રહ્યું છે, બાજુ વોટરફોલ થઈ જાય, પાછળ તો એટલો મોટો વોટરફોલ છે, સ્ક્રીન પર તમે જોઈ લો કેટલો સુંદર નજારો. એક બાજુ પર પેલા પહાડોમાંથી નીતરતું પાણી અને એ મસ્ત મજાની વાતો સાથે મિત્રો સાથે મોજ કરવાની, કેવી મોજ આવે ભાઈ ભાઈ. ભાઈ તમને કેવું લાગે વિડીયો જોડતી મને કોમેન્ટ કરો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. હું ચલો બાય બાય.